આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. અને જો આજે છે ને સાંજે વ્લોગ ચાલુ કર્યો છે. હા અને મમ્મી રસોઈની તૈયારી કરે છે. તો હું કરું, તમારા દેહમાં જાઉં છે તો રસોઈ કરું છું તૈયાર. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપી. ને અમારે જવું છે ગામડે મેરેજમાં, હા એટલે બધી તૈયારી ચાલે છે અને મમ્મી રસોઈ બનાવે છે. તો મમ્મી રસોઈ બનાવવી પડશે ને, તમે બધા જમીન જાવ ને. હા પછી તો કાલ તો બાબરામાં એ અટાણા માહોલ છે ને રાતનો. હા ઓ ઉષાની સાલ થાય છે બધા. હા જમાવેટી છે કાલ તો બાપા. હા ને મમ્મી શેની સબ્જી બનાવો છો? એ જો ટમેટાની સબ્જી બનાવી છે, કાચા પાકા. આ કાચા પાકાની સબ્જી બનાવી તો એની મસ્તીની સબ્જી થાય. જો હવે મમ્મી કટિંગ કરવા માંડ્યા છે ટમેટાનું. હવે સરસ મજાનું શાક બનાવી નાખીએ ને આવજો બધા ખાવા. કાલ તો તમારે જામો હશે હમણાં બાપા. હા હો, હમણાં 2-3 દિવસ મેરેજમાં છીએ. હા અને જો આમ તો તૈયાર થઈ ગયા છીએ આપણે, સ્ટ્રેટનિંગ બેટનિંગ વાળ કરીને. હા અને અહીંયા ઠેલા પણ તૈયાર થઈ ગયા છે. જો અહીંયા એક સુટકેસ, એક બેગ ને એક થેલી ને પર્સ ને બધું રેડી થઈ ગયું છે. અને હવે આપણે જમી અને પછી જઈશું, બસમાં જવાનું છે. હવે જો 9:30 થઈ ગયા છે અને બસનો ટાઈમ થઈ ગયો છે, તો હવે નીકળશું. હા જાઓ હા બધા રામ રામ કેજો. હા અને આવજો હા વેલા. હવે માતાજી નામ લઈને જાઓ. હા, રવિવારે તો પાછા ત્યાંથી રિટર્ન થઈ જવાના છીએ. સોમવાર થાય કે સવારે અહીંયા. હા હાલો હવે નીકળીએ. સીતારામ. સીતારામ. પછી લાગ્યા માતાજીને. હા, દીવો બીવો થઈ ગયો છે. હા, જય માતાજી, જય રામાપી. જો ચાલો હવે અમે બસ આવી ગઈ છે, બસમાં બેસી ગયા છીએ. ચેષ્ટા અમે છીએ ઉપરના સોફામાં. કા ચેષ્ટા બેન? પલ નીચે માસી, માસા, ધર્મ 3 જણા નીચે. ભાઈ. હા, મારો ભાઈ. ને 3 જણા અમે ઉપર. કા હા, જો બસ અહીંયા ઊભી છે. હજી અમે સુરતની અંદર જ છીએ, હજી સ્ટાર્ટ જ થઈ છે બસ. કા તો નથી ખાવાનું ચાલુ. નાસ્તા પાણી ચાલુ. કા માસી એ બિસ્કિટ અંબાવ્યું છે. તો સુઈ જાઓ. હા, જે નીંદર આવે ને સુઈ જવાનું. પછી અંદર સુડાવશે. પછી હવે અમે બસમાં કેવું કરે ખબર, સુવી જ દઈ. હા, હવે પછી કાલ સવારમાંથી મજા. સ્કૂલે રજા. છોકરા તારો માસીના લગનમાં મજા. અરે વાહ વાહ. 8:30 થઈ ગયા છે ને અમે જો પહોંચ્યા 7:30 અને નાસ્તા પાણી કર્યા પેલા. કા જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. અને જો આ છોકરાઓ બધા વિવેક, જય શ્રી કૃષ્ણ. આ તમારા હારે જ છે, આ અમારા હારે જ. જય શ્રી કૃષ્ણ. નાસ્તા પાણી ચાલે છે. જો અહીંયા ભાખરી, થેપલા, જેને જે ખાવું હોય બધાને બનાવી દેશે. આ દીપાલી ને આ બેનું છે. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છે? ને અહીંયા જો બધા બેઠા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો માં મમ્મી અગાઉ પોગી ગઈ હતી. જય શ્રી કૃષ્ણ. આ કાકીના બેન છે, આ મારા પપ્પાના માસી છે. જય શ્રી કૃષ્ણ માસી. આ લગ્નમાં આવ્યા છે ને, એટલે વિડિયા ઉતારવાના છે હમણાં રોજે. જો અમારા રીટાબેન આવી ગયા છે મેરેજમાં. જય શ્રી કૃષ્ણ. હવે જો તોરણ બોરણ બંધાવા માંડ્યા. કાકી ને બધાય તૈયારી કરવા માંડ્યા છે. હા, જો કોમેન્ટમાં જણાવજો આ તોરણ કેવું લાગે છે. મસ્તીનું. મને તો મસ્તીનું લાગે છે. હા, પરેશભાઈ શું કર્યું? આ પાઇપનું. હા, હવે આ તોરણમાં બાંધે છે. આ બેન શું રડે છે? તોરણ ઈ આજી પરેશભાઈ કરે ની તોરણ બાંધું પડદો પણ આ પડદામાં તું શું કહેશો? હા, એમ કહું છું.
ગમે ત્યાં મૂકી દે ચાર્જમાં. વ્યવસ્થિત મોબાઈલ લટકાય નહીં ને એવી. ખાલી પકડ ના દેજો. ભવ્યા તા પપ્પા ન લાવી તો તા પપ્પા ક્યાં ગયા એને પપ્પા આવે ને તો વાસણ ઉટકવા પડે. માંડળિયા રોકાણા આજે કામવાળી ન આવી આવા નથી તો તા પપ્પાને તેડાવવાના છે ફોન કરીને બપોરના વાસણ ઘસવાના છે એમ ફોન કરી દેશે ફોન કરો. જાનમાં મૂકી દે હું વિપુલ આવે તો એને કસવાનું પણ એ આવવાના જ નથી આવવાના જ નથી આજે આ બોલાઈ લેજો વાસણ સાફ કરવી છે આજ લાલુ માલો કાલ મયુર કુમાર નો પંદે વિપુલ નો બોલાઈ લેજો જલ્દી પછી એક સીતુ કુમાર તો રહી ગયા. એને હાંજે વારો લઈ આવ્યો. એને જાન વાસણમાં ધંધે ચડાવે પછી આવવાનું નથી મેં તો કામે બોલે દઈ દેવાનું ને એટલું. હા એ હાલ શું કીધું વિપુલનું કામ હોય. આમ જો એ તો વિપુલ આવ્યો નથી ને એટલે બધાને વાસણ ઉટકવા લાલજી કેમ ગયો આજ વાસણ ઉટકવાના હમણાં વિપુલ આવ્યો હોત તો ન કે પકડ્યા સીધો. સરખું જો ગણપતિ દાદા મોર લે. તે આમ જ કરવાનું છે. એમ નો આમ સીધું રેવું જોઈએ એમ તે હું કીધું આટી મારજો આટી ખેસ. એક આટી આ બાજુ મારજો ને એક આટી આ બાજુ મારજો એટલે થઈ જાય છે કે ઊભી રહે તો. જો તોરણ બાંધે છે હવે લાંબુ ચૂસે તો આટી મારે છે આપણે તો અહીંયા તોરણ બાંધવા માંડ્યા છે ગાંઠ વર્ષે કેમ કામ દોડી જાય છે હમણાં પણ આ છે ને નેલ કરાવ્યા હોય ને તો કઈ કામ કઈ ન પડે તો એ મારી દઉં છું નેલ તો કરાવવા જ જોઈએ તું નીચે તો બીજા બનાવી નાખો હાલે હાલે આ તો ઈ જ છે એ હાલે. જો નખવાળા ગાંઠ ન લાગી હવે આ બીજા ભાભી ચડાશે ટમેટા છે હા. ક્યારની કહેતી હતી ટમેટા લઈ જાવ. રીંગણ એ હાલ છે. વાલો ટમેટા હાલો કોઈનો ફોન આવેલો છે અહીંયા કેટલા ફોન હોય ને ખબર જ નહીં પડે આજ તો રીંગ ખાઓ ને રીંગમાં ખાઓ ઉપર. અહીં તો એમ જ હોય ને આપણે તો પલ છે. અહીંયા જો દાળ બફવા મૂકવાની છે, પાણી ગરમ થાય છે અહીં દાળ કાઢીને તૈયાર કરી છે જો અહીંયા દાળ ભાતની તૈયારી થાય છે અહીંથી ભરલે ને. તમે બેન શું કરો છો શાકભાજીની તૈયારી પાણી કટિંગ બટિંગ આ બેન શાકભાજી સુધારવાના છે અમે શાકભાજી સુધારવા વાળા. એની સબ્જી બનાવવાની છે મિક્સ મિક્સ સબ્જી જે હાથમાં આવે ને એ ઘરની વાડીનું છે જે હાથમાં આવે બંધ કરી દો. અહીંયા શાકભાજી સુધારવા માટે પાણીનું તપેલું ભરાઈ ગયું છે થોડું પાણી પલ પાણી ભરીને લાવી છે અને છે ને જેન્ટ્સ બધા આમાં બેઠા છે હાય. જો બપોરની રસોઈની તૈયારી કરવા માંડી છે અમે જાય અમાર બેન મહેંદી મૂકે છે ને ત્યાં આવ્યા છે આપણે મહેંદી કામ ચાલુ છે કેમ છે હાથમાં મુકાયો છે. પાછળ બાકી આજે અમે અહીંયા જ રહીએ છીએ. મોર લાવો ગણપતિ દાદા અરે કેટલી નાઈટમાં તમે ક્યાં મુકાયું કેમ કે તમારે ડ્રેસ કરીને ખબર જ ન હોય એટલે કે ક્યાં મુકાયું ક્યાં મોર મુકાયું. દુલ્હે રાજા પાછળ મુકાઈ ગઈ કે બાકી બાકી છે જો આ બેન મહેંદી મૂકે છે બેનને તો આપણે કઈ નથી ઓળખતા હા દિન ફ્રેન્ડ જે થઈ ગયું છે આય પોતું મરાઈ ગયું છે હવે થોડુંક જ પોતું રહ્યું છે કામ કરીને ફ્રી થઈ ગયા છે જમીન જા દેરાણી જેઠાણી બે વાસણ ઘસ્યા છે આજ કામવાળી નું આવી કા
કા દીપાલી કામવાળી જ છીએ હવે આ સાંજે તો આવવાની છે પછી સાંજે ખબર પડે કા હા હવે જો આ બપોરનું જમણવાર થઈને કામ પૂરું થઈ જાય છે તો આજના અમારા વિડીયોને આયોજન કરશું. જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. અને બપોર પછીનો બીજો વિડીયો કાલે આવશે.